જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી અંતર્ગત એ સમગ્ર ચૂંટણીની જે પ્રક્રિયા છે એ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં યોજાય અને આજે જે મતદાનની પ્રક્રિયા છે એ ફ્રી ફેર અને પીસફુલ એન્વાયરમેન્ટમાં યોજાય એના માટે પોલીસ દ્વારા તમામ બંદોબસ્તની ગોઠવણી કરી દેવામાં આવેલી છે. તમામ બૂથ બિલ્ડિંગ ઉપર પોલીસના ફિક્સ બંદોબસ્ત અને એ તમામ રૂટ જે છે એ મોબાઈલ પેટ્રોલિંગથી પણ આવરી લેવામાં આવેલા છે અને હાલ તમામ મતદાન મથકો ઉપર ચૂંટણીની જે મતદાનની પ્રક્રિયા છે એ શાંતિપૂર્વક ચાલી રહી છે. હા, હાલ મોરબી જિલ્લાના જે સિનિયર અધિકારીઓ છે એને અલગ અલગ તાલુકામાં આવેલા જે મતદાન મથકો છે એના ઉપર સુપરવિઝન રાખવા માટે અને પેટ્રોલિંગ રાખવા માટે જવાબદારી આપવામાં આવેલી છે અને હળવદ તાલુકા અને મોરબી તાલુકા એની વિઝિટ મેં જાતેથી પણ કરી છે અને હાલ જે પ્રમાણે મેં જાણ કરી તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્તના વચ્ચે મતદાનની પ્રક્રિયા ચાલુમાં છે. તમામ મતદારો જે ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલા છે એના જોડે મારી એવી જ અપીલ છે કે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને એ જે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા છે એને સક્સેસફુલ બનાવવામાં આવે.